નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમારે ક્યારેય વિચાર્યું છે કે જે પણ લોકો 100 વર્ષ સુધીનું જીવન જીવી ગયા તે લોકો તેના પર જીવનમાં શું ખાતા અને શું પીતા અને તેની દિનચર્યા કેવી રીતે હશે, જેના લીધે તે લોકો આટલું લાંબુ જીવન જીવી શક્યા? તો મિત્રો, એવા જ ઉપાયો અને એવી જ દિનચર્યા અમે તમને આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, જેનું તમે અનુસરણ પણ કરશો તો પણ તમે એક લાંબુ આયુષ્ય મેળવી શકશો। મિત્રો, આ વિડીયોમાં અમે તમને 20 અતિ ઉપયોગી બને તેવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ, જે દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવા જોઈએ। મિત્રો, આ ઉપાયો અમે આયુર્વેદ તેમજ જૂના સમયમાં આપણા પૂર્વજો અનુસરતા હતા તે ઉપાયો તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો ખાસ આ વિડીયોને તમે અંત સુધી જરૂરથી નિહાળજો। તો ચાલો મિત્રો, ઉપાય નંબર 1થી આપણે શરૂઆત કરી દઈએ। ઉપાય નંબર 1, જે લોકોને શિયાળામાં મિત્રો કફની સમસ્યા રહેતી હોય એવા લોકોએ આદુનો એક નાનો એવો ટુકડો મોઢામાં રાખીને થોડીવાર ચાવવું જોઈએ, જેનાથી કફ જેવી બીમારી દૂર થાય। નંબર 2, ખાવામાં વપરાયેલ એલચીનું જૂના સમયમાં અતિ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। કહેવાય છે કે એલચી તમને લાંબુ આયુષ્ય આપવામાં અગત્યનો ફાળો ભજવે છે। ખાવાની કોઈ પણ વસ્તુમાં એલચીનો ઉપયોગ કરવામાં ખૂબ જ હિતાવહ માનવામાં આવે છે। મિત્રો, આમ ચાની અંદર પણ એલચી નાખીને સવારમાં લઈ શકો છો। આવી રીતે મિત્રો, એલચીનું સેવન કરવાથી શ્વાસની તકલીફમાં રાહત મળી શકે। જે લોકોને શ્વાસ ચડવાની તકલીફ હોય તે લોકો એલચીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ। નંબર 3, શિયાળાના દિવસોમાં મિત્રો દરરોજ સવારે ઉઠતા સમયે ગરમ હુંફાળું પાણી ચાની જેમ પીવું જોઈએ, અને ખાસ ધ્યાન રાખો કે ગરમ પાણી એટલું પણ ગરમ ન હોય કે આમ પણ પી ન શકો। મિત્રો, આ ગરમ પાણી આપના શરીરમાં રહેલા બિનજરૂરી હાનિકારક તત્વને દૂર કરે છે તેમજ 80% રોગોથી આપને બચાવે। નંબર 4, રીંગણાનું સેવન કરવાથી હૃદયની 70% બીમારી દૂર રહી શકાય। રીંગણાનું સેવન તમને શુદ્ધ લોહીની સાથે સારી સેહત પણ આપે છે। ખાસ શિયાળામાં જો તમે રીંગણાનું સેવન કરો છો તો તે તમને ગરમ પણ નથી પડતું, જેથી શિયાળામાં રીંગણાનો ઓળો આરોગ્ય માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે। નંબર 5, પાચન શક્તિ માટે હંમેશા ધ્યાન રાખો કે ખાધા પછી તરત જ કોઈ પણ ફળનું સેવન ન કરવું, જેનાથી પાચન શક્તિ નબળી પડે। આ ખાધા પહેલાં કોઈ પણ ફળનું સેવન કરી શકો, પરંતુ ભરપેટ ખોરાક લીધા પછી ઓછામાં ઓછા 2 કલાક સુધી કોઈ પણ ફળનું ન ખાવા જોઈએ। નંબર 6, તીખો ખોરાક કફને દૂર કરે, પરંતુ અતિશય મરચાંનું સેવન કરવાથી વ્યક્તિ સમય પહેલાં જ વૃદ્ધ દેખાવા લાગે, જેથી અતિશય મરચાંનું સેવન ન કરવું। નંબર 7, જો આપને વારંવાર પેટના દુખાવાનો સામનો કરવો પડતો હોય તો મિત્રો તમારે એક જ સરળ ઉપાય છે, આપ કરી શકો છો। આ ઉપાય લસણના રસમાં મીઠું ભેળવીને તેને પી શકો। આ ઉપાયથી તમને પેટના દુખાવામાં થોડાક જ સમયમાં રાહત મળી જશે। નંબર 8, દહીંને રોગનાશક અતિ મહત્વનું મનાય છે, અને તેમાં પણ જો તમને પેશાબને લગતી કોઈ પણ બીમારી હોય અથવા તો મિત્રો પેશાબમાં થતી બળતરા હોય તો તમે રોજ દહીંનું સેવન પણ કરી શકો છો। દહીંમાં રહેલ પોષક તત્વ અને એન્ટીબેક્ટેરિયલ ઇન્ફ્લેમેટરી તમારા મૂત્ર માર્ગમાં રહેલા દરેક સમસ્યાને દૂર કરે છે, પરંતુ ખાસ ધ્યાન રાખો કે દહીં કોરું હોવું જોઈએ। એમાં જીરું નાખી શકો છો, પરંતુ મીઠું કે ચટણીનો ઉપયોગ ન કરવો। નંબર 9, જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તેના માટે કાકડી રામબાણ ઉપાય છે। કાકડીનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓમાં ખૂબ જ મોટી રાહત મળે છે। આપ નળના કોઠે પણ કૂણી કાકડીનું સેવન કરી શકો। નંબર 10, જે પણ મહિલાઓ અથવા પુરુષોમાં પેટની ચરબીનું પ્રમાણ વધી ગયું હોય તો તેના માટે એક ખૂબ જ અગત્યનો ઉપાય કે તમે રોજ વહેલી સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણીમાં થોડું મધ ભેળવીને પી શકો। આ ઉપાયથી તમારા પેટની ચરબી સમયની સાથે સાથે ઘટવા લાગે છે। નંબર 11, જામફળને આપણા આયુર્વેદમાં અતિ ઉપયોગી માનવામાં આવ્યું છે। જો આપને અતિશય ઉધરસ રહેતી હોય તો મિત્રો તે ઉધરસ લાંબા સમયથી સારી થતી જ ન હોય તો તમે કાચા જામફળને તાપ ઉપર શેકીને તમે તેનું સેવન કરો, તેનાથી તમને ખૂબ જ રાહત મળશે।
તેમજ જો આપ સુસ્તી અને ડિપ્રેશનનો અનુભવ કરી રહ્યા છો તો તેના માટે પણ જામફળનું શ્રેષ્ઠ મનાય છે. તમે જામફળનું સેવન પણ કરી શકો છો. નંબર 12. મિત્રો, આપણા ગુજરાતી લોકોને ચા વગર સવાર થતી જ નથી, પરંતુ ચા વ્યક્તિને સમય પહેલાં જ વૃદ્ધ બનાવે છે. ચાથી શરીરની ચામડી સમય પહેલાં જ વૃદ્ધ થવા લાગે છે, તેમજ આંખોની રોશની પણ નબળી પડે છે. વધુ પડતી ચા પીવાથી ભૂખ પણ લાગતી નથી, જેથી તમારું શરીર સમય પહેલાં જ નબળું પડવા લાગે. નંબર 13. સાંજના સમયે જ્યાં પણ લોકોને ભાત ખાવાની આદત હોય છે, તેના શરીરમાં ખૂબ જ ઝડપથી બિનજરૂરી ચરબી વધવા લાગે છે, કારણ કે ભાત ખૂબ જ ઝડપથી વજન વધારવાનું કામ કરે છે. મિત્રો, ઉપાય નંબર 14ની વાત કરીએ તેના પહેલાં જો મિત્રો આપે આ વિડીયોને લાઇક ન કર્યો હોય તો તમે જરૂરથી લાઇક કરી દેજો. અને મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો મિત્રો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો મિત્રો તમને સમયસર આવા જ ઉપયોગી લગતા વિડીયો તમને મળતા રહેશે. નંબર 14. નાળિયેરના તેલમાં આયુર્વેદમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે, અને તેમાંથી એવું પણ કહેવામાં આવ્યું છે કે નાળિયેરના તેલનો જો એકદમ ઓછી માત્રામાં ચહેરા પર લગાડવામાં આવે તો મિત્રો ચહેરા પર થતા ખીલ ઓછા થાય, અને જો તેને શરીર પર લગાડવામાં આવે તો મિત્રો મચ્છર પણ ચામડીથી દૂર રહે છે. અને જો આપને પગમાં ચીરા પડતા હોય તો તમે નાળિયેરના તેલમાં વેસેલિન મિક્સ કરીને તેને પગમાં પડેલા વાઢિયા પર લગાવી શકો છો. તેનાથી મિત્રો તમને ખૂબ જ ઝડપથી રાહત થશે. નંબર 15. આયુર્વેદમાં લવિંગના ઘણા બધા ઉપાયો, જેમાંથી ઉપાય એ પણ છે કે જો તમને શરીરની અંદર તમને નબળાઈનો અનુભવ થતો હોય અને નબળાઈના કારણે તમને ક્યારેક ચક્કર આવી જતા હોય તો તમે ઉકાળેલા પાણીમાં 2 લવિંગ નાખો અને તમે તેનું સેવન કરો. તેનાથી તમને ઘણી રાહત થશે. ઉપાય નંબર 16. શરીરની પાચન શક્તિ હંમેશા સારી રાખવા માટે જેટલી ભૂખ લાગી હોય તેનાથી ઓછું જમવું, અને જમ્યા પછી ઓછામાં ઓછું 1 કલાક પછી પાણીનું સેવન કરવું જોઈએ. આ પ્રક્રિયા તમને એક સારું એવું આયુષ્ય આપી શકે. નંબર 17. જે પણ લોકો બિનજરૂરી વધારે પડતી ચિંતા કરે તેનું આયુષ્ય ખૂબ જ ઝડપથી ઘટવા લાગે છે, જેથી બિનજરૂરી વધારે પડતા વિચારો અને અચિંતાઓથી દૂર રહેવું. નંબર 18. આપણા દાદા પરદાદાઓ અને પૂર્વજો હંમેશા સૂર્ય ઉદય પહેલાં જ જાગી જતા, અને તેની આવડતા પણ ઘણી વધારે હતી. તેનું મુખ્ય કારણ એ છે કે સવારના વાતાવરણમાં શુદ્ધ ઓક્સિજન અને ઓઝોનનું પ્રમાણ વધારે હોય, અને મિત્રો આ ઓઝોન આપણા ફેફસા માટે અતિ ઉપયોગી સાબિત થાય છે. જેથી વહેલા સવારે ઉઠીને પ્રાણાયામ કરવું જોઈએ, અથવા તો વહેલી સવારે ઉઠીને તમારે ઘરની બહાર થોડી વાર સુધી ચાલવા જવું જોઈએ. આ ઉપાય તમને એક શ્રેષ્ઠ સ્વાસ્થ્ય આપશે. નંબર 19. સફરજનને આયુર્વેદમાં ઉચ્ચ સ્તર આપ્યું છે, તેથી સફરજનનું સેવન એટલે કે હૃદયને મજબૂત બનાવવાની એક અદ્ભુત કસરત. સફરજનનું સેવન કરવાથી તમારું હૃદય તંદુરસ્ત રહે છે, તેમજ તમે હંમેશા જુવાન દેખાવ. નંબર 20. જો તમને હંમેશા કમરનો દુખાવો રહેતો હોય અને કરોડરજ્જુની કોઈ પણ તકલીફ રહેતી હોય તો મિત્રો તમે ઓશિકા વગર સૂવાની આદત બનાવી લો, અને આ આદતથી તમને કમરનો બધો જ દુખાવો ગાયબ થઈ જશે, અને ભવિષ્યમાં પણ ક્યારેય કરોડરજ્જુની કોઈ પણ તકલીફ નહીં થાય. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે, અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલ પર તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.